બનાસકાંઠાના દિયોદર પંથકમાં આજે વહેલી સવારે રક્તરંજિત અકસ્માતની એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે। દિયોદરના લુદ્રા ગામ પાસે માર્ગ પર કાર બનીને ધસી આવેલા આઈસર ટ્રક અને દૂધના ટેન્કર વચ્ચે ભયાનક ટક્કર સર્જાઈ હતી। વહેલી સવારના ધુમ્મસભર્યા કે શાંત વાતાવરણમાં સર્જાયેલા અકસ્માતનો અવાજ એટલો પ્રચંડ હતો કે આસપાસના લોકો ફફડી ઉઠ્યા હતા। આ ગંભીર અકસ્માતે એક આશાસ્પદ ડ્રાઈવરનો જીવ લીધો છે, જેના કારણે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે। લુદ્રા પાસે આઈસર ટ્રક અને દૂધના ટેન્કર વચ્ચે સામસામે ભીષણ અથડામણ થઈ હતી। અકસ્માત એટલો જોરદાર હતો કે બંને વાહનોના કચ્ચરઘાણ નીકળી ગયા હતા। આ દુર્ઘટનામાં ટેન્કર ચાલક લાખાભાઈ વિહાભાઈ ગંભીર રીતે ઘાયલ થયા હતા। અકસ્માતની જાણ થતાં જ 108ની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને લોહીલુહાણ હાલતમાં ડ્રાઈવરને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા। જોકે કમનસીબે સારવાર દરમિયાન જ લાખાભાઈનું મોત નિપજતા પરિવાર પર આબ તૂટી પડ્યું છે। અકસ્માતને પગલે માર્ગ પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા। અંતે પોલીસે આ મામલે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે। લાખાભાઈ વિહાભાઈના આકસ્મિક નિધનથી તેમના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે। હાઈવે પર સતત વધી રહેલા અકસ્માતોની આ ઘટનાએ ફરી એકવાર વાહન ચાલકોની સુરક્ષા અને માર્ગ શિસ્ત સામે સવાલો ઊભા કર્યા છે। અત્યારે મૃતકના દેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી પોલીસ વધુ કાર્યવાહી કરી રહી છે।